બનાસકાંઠાના થરાદ તાલુકાના ડેડુઆ ગામના તલાટી કમ મંત્રી દ્વારા પીએમ યોજનામાં ગોટાળા થતા હોવાની રાવ ઉઠી છે, જેમાં ગ્રામજનોએ તલાટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ જ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ડેડુઆ ગામ પંચાયતની અંદર પીએમ આવાસ યોજના હેઠળ જે પણ મકાનો પાસ થયા છે, બધા જ મકાનો રિશ્વતના જોરે પાસ થયા છે, જેમને રિયલમાં મળવા જોઈએ, જેમ કે જે ગરીબ છે તેમને કાચા મકાનો છે અને એમને નથી મળ્યા। આ સંપૂર્ણ ભ્રષ્ટાચારમાં તલાટી અને કમ મંત્રી સામેલ હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે। આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જો તપાસ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે। પૈસા 2,000-3,000 રૂપિયા ખાઈને કર્યો કે ઓરડો મળશે, એ ઓરડા આવી કોઈ મજા નહીં। અને હલકે ફેરે તલાટી સાહેબને ભરતભાઈ બે આવ્યા હતા ગાડી લઈને ફૂટું પાડવા, અમારા ભાઈને થોડી ફૂટું પાડ્યું, એને ઓરડાનું ફૂટું પાડ્યું, પાકા ઓરડાને સાઈડમાં ઢાળ હતો એનો। અને મેં કીધું તલાટી સાહેબ મારે કીધું ફૂટું પાડી દો, તો કે સાહેબ કે તમારે ચાલશે નહીં બળદભાઈ, તો કે તમારે નોમી નથી। મેં પછી ચોપડો અંદરથી લીધો માથામાંથી, તો મેં કીધું સાહેબ આ ક્યાંનું નામ, તો કે બળદભાઈ દેવ કરી દીધું। તો મેં કીધું સાહેબ કેમ મને ઓરડો ન મળે, તો કે તમારે તો પાકો છે તો નહીં મળે। તો મેં કીધું મારે 8 એકરમાં કોઈ બી સુવિધા ચાલુ છે કેમ ન મળે। તલાટી સાહેબ બેળા ગાડી લઈને પોતાની ચલાવે, જોડે 10,000 રૂપિયા માગે તો ઓરડો